પછી 75 વર્ષ પછી તમે પથારીમાંથી એકદમ નાયા ધોયા વિના આવી ઉભા રહી જાવ તો મારા ધર્મ તમને સ્વીકારી લો। આ પુરાણ બતાવે છે 75 વર્ષ સંન્યાસ અવસ્થામાં કદાચ સ્નાન કર્યા વિના તો આવી ઉભા રહી જાય કોઈ સ્વીકાર ન કરે છે, કારણ કે શરીર સ્વચ્છ હોય છે। કદાચ તેલથી દુર્ગંધ હોય પણ અન્ય દુર્ગંધ ના હોય। ઋષિ ભગવાન ભાગવત ભગવાન શ્રીનાથજી મહારાજ હરિ ઉદાર मतवाय परिवार ની અંદર અખિલમાં શ્રી મહેન્દ્રભાઈ વસંતભાઈ मतवाय અખંડ સૌભાગ્યવતીના ધર્મપત્ની શ્રી લતાબેન મહેન્દ્રભાઈ मतवाय એમના સુપુત્ર શ્રી મોહિતકુમાર मतवाय સાથે
નાના ભાઈઓ શ્રી દીપકભાઈ કૌશિકભાઈ મતવાઈ, એમના ધર્મપત્ની શ્રી અખંડ સૌભાગ્યવતી શ્રી મંજુલાબેન દીપકભાઈ મતવાઈ, શ્રી રાજુભાઈ કૌશિકભાઈ મતવાઈ, અખંડ સૌભાગ્યવતી શ્રી સુધાબેન રાજુભાઈ મતવાઈ, અને સાથે હર્ષકુમાર રાજુભાઈ મતવાઈ, અખંડ સૌભાગ્યવતી નિધિબેન દિનેશકુમાર સજાણિયા, કુમારી વંશીબેન દીપકભાઈ મતવાઈ, કુમારી દિશાબેન રાજુભાઈ મતવાઈ, અખંડ સૌભાગ્યવતી હિનાબેન જીતુભાઈ વસવેલિયા, આવા પરિવાર સાથે સગા સ્નેહીઓ જમાય ભારતરા શૈલેષભાઈ દિનેશભાઈ સજાણિયા, ભારત દોસ્તી લઈ દિનેશભાઈ સજાણિયા, બેનો દીકરી જમાય ભારતના સર્વ આત્માઓ, સર્વ પરિવાર, સર્વ પ્રજાપતિ પરિવારથી લઈ મતવાઈ પરિવાર, સર્વ સગા સ્નેહીઓ, સર્વ ભક્તજનોને આજની ઋષિ ભગવાનના પ્રાગટ્ય રૂપે ભાગવત તરફથી આચરિત વધામણી આપ સર્વને ખૂબ ખૂબ વધામણી. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ, પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ, પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. મારા મેં મંત્ર દીધો રે એ કઈ આપણે નહીં કૃષ્ણ તંત્ર હે વિભાન ભૂલી ગઈ
ના ના હવે નહીં થાય પછી કઈ છેલ્લો એક રવિવાર આપી દો મને બસ હું સામેથી આવીને દઈ જઈશ બોલી કહો અરે એમાં ના ના એવું જ નહીં મારી વાત સાંભળો ના 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 હવે નહીં થાય એવું પછી કઈ રવિવાર ના ના એવું નથી ભાઈ આ જોવો તમે રાતે અહીંયા હા સચિદાનંદ બહાર ગામતું આવી કાલ મંગળવાર અરે ના કીધું છે લઈ જાય સોમવાર મને કીધું હતું હા એટલે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હા સોમવાનું કીધું હતું પહેલે તો પહેલે શનિવારનું અરે ના ના એવું ભાઈ ટેન્શન હા તો તમે હવે તમારું નહીં થાય હવે નહીં થાય બસ છેલ્લી વાર ભલે ભલે Yeah.
શ્રી ઔદિત્ય ગોયલવાડી બ્રાહ્મણ સમાજની અંદર શ્રી વરિયા વૈષ્ણવ પ્રજાપતિ પરિવાર શ્રી મહેન્દ્રભાઈ કિશનભાઈ મતવાર અને એમના પરિવારના પવિત્ર ભાવથી ભગવાન ઠાકોરજીની અસીમ કૃપાથી સુરા પિતૃના આશીર્વાદથી અને માં જનની શ્રી જમકુમાના પવિત્ર આશીર્વાદથી આપ શ્રીમદ ભાગવત કથાની અંદર વિશેષ દિવસ આજે બતાવ્યો છે. ભગવાન હરિના જે 10 મુખ્ય 10 અવતારો 24માં તેમાંથી 6 અવતારો આજે પ્રભુ દેશે પધારશે ભાગવતજીમાં. તે કથાનો આપ રસપાત કરવા જઈ રહ્યા છો. સાવધાન થઈને સાંભળો. ગઈકાલે આપણે ઋષિ ભગવાનનું પ્રાગટ્ય મનાવ્યું. પ્રભુ પધાર્યા. જે આપણે જન્મ કહીએ છીએ, જન્મ છે એ આપણે સરળતાથી આમ સમજી શકાય એ માટેનો શબ્દ છે. ભગવાન જન્મ લેતા જ નથી. ભગવાનનો જન્મ એ ન ખાવે પીવે, ન એમનો નાશ, ન મૃત્યુ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રે વિનાશાય શ્રી કૃષ્ણાય. ભાગવતીના પ્રધાન દેવ શ્રી બાલકૃષ્ણ પ્રભુ, ભુવન મનોહર પુરાણ પ્રિય શ્યામ સુંદર ભગવાન જ્યારે સુદામમાં ચાલ્યા ગયા તે 5000 વર્ષ પૂર્વે, ત્યારે તેમનું દિવ્ય તેજ ભાગવતીમાં પધરાવ્યું. ધર્મ જ્ઞાન સાથે રહી. કોઈ પણ વ્યક્તિ ક્યારે એમ કહે કે મારામાં પૂરો ધર્મ છે, માનજો એ જૂઠું બોલે છે. મારામાં પૂરું જ્ઞાન છે, માનજો એ જૂઠું બોલે છે. કારણ કે જો એ સત્ય હોય તો ભાગવત સત્ય હોય. ભાગવતમાં ભગવાન કૃષ્ણ, ભગવાન ધર્મની જ્ઞાન સાથે રહેતા ગયા છે. તો ભગવાનના ભક્તોની કથામાં ભગવાન પધારે એટલે આપણે પ્રાયો બનાવ્યા છે. પધારે ઉત્સવ બનાવ્યો છે. સતયુગની અંદર વૈશાખ સુધી ચતુર્દશ્યામ તીથો, મધ્યાહન બાદ અને બપોર પછી પંજાબ ક્ષેત્રમાં મુલતાન પ્રદેશમાં, મુલતાન પ્રદેશ, ભગવાન ઋષિ પ્રભુ પ્રગટ થયા. રોંઢાથી સાંજ સુધી ભગવાને હિરણ્યકશિપુ સાથે યુદ્ધ કર્યું છે. સમય આવ્યો સાંજનો, ત્યારે ભગવાન ઉંબરની વચ્ચે પોતાના નહોર દ્વારા છાતીની છીરી, ન અસ્ત્ર ન શસ્ત્ર, ન ઘરમાં ન બહાર, ન ઉપર નીચે, ન દિવસ ન રાત, ન દેવ ન દાનવ ન માનવ, સર્વેષાં લોકપાલાનાં મહિમાનં તથાત્મન તપોયોગ પ્રભાણાં વાણં યંતરસિત કહે છે. એ ભગવાન ક્યારે ભક્તો હિરણ્યકશિપુએ માગેલું, બ્રહ્માજી તમે સર્જેલા કોઈ મહિનાથી મરણ ન થાય. તો શ્રી પુરુષોત્તમ મહિનો પ્રગટ કર્યો છે. સપ્તમ સ્કંદ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કઈ સંભળાવે છે. ગંગા કિનારે સુતા તીર્થક્ષેત્ર, સમીક ઋષિના પુત્ર શ્રુતિ ઋષિએ જળ દ્વારા કૌશિકી નદીનું જળને શ્રાપ આપ્યો છે કે રાજન, આજથી બ્રાહ્મણ 7મે દિવસે તને તક્ષક નામનો નાગ દંશ દેશે, તારો દેહ બળીને ભસ્મ થઈ જાય છે. 7 દિવસનો સમય છે પરીક્ષિત થશે. આપણી પાસે 7 દિવસ તો નથી. કાંઈ નક્કી નહીં ક્યારે શું થાય. આપણને ડર એટલે લાગે છે મૃત્યુથી. 7 દિવસ ખરા, પણ 7 દિવસમાં ક્યારે કેટલા સમય કેટલા વાગે ખબર નથી. ફરક બધાનો આવે જાતા શહીદ રો મૃત્યુ નામેનો નાશ છે, પણ ખબર નથી. પરીક્ષિતને ખબર પડી ગઈ છે. આપણે કાર્યક્રમ કથાનો પૂરો થશે ને એટલે મતવાય પરિવાર ધીમે બધું સોંપશે. ભાઈ જલ્દી વ્યવસ્થિત આ સમય પૂરો સોંપી દો એટલે કાને દેવાય છે. આ ખબર પડી ભાઈ આપણા સગાવાલાની વસ્તુ છે, સવાર આપે તો વાંધો નહીં. ભાઈ એમને સાઈડમાં મૂકી દે, ચિંતા ન કરો, કારણ કે એ પછી આપી શકે.
આ બધું પહેલા આ બધું આજે ઝડપથી દેવાનું નહીં. સાંજે ભાઈ તો ભાઈ રાત્રિને આપણે બ્રાહ્મણોને વાળી સોંપી દેવી છે. સવારે કઈ ઉપયોગ હોય તો કરી શકે. આ તે આપણે એ પ્લાન બનાવીશું. આ સિસ્ટમ છે. નાના હતા ત્યારે આપણે અમે તો દરિયા કાંઠાના એટલે રેતીમાં ઘર બનાવી પછી સરસ કોઈ તાળી પાડી એમાં બધે ડાળખે તોડી મૂકી પછી બાફત મળે તોડી નાખી. આ સિસ્ટમ છે. આપણે ચેન્જ થઈ શકાય પણ સિસ્ટમને ચેન્જ કરી શકાય. આપણે સિસ્ટમને ન બદલી છે. સિસ્ટમને કોઈ બદલવા ગયા છે તો એમનું હિત નથી થયું, નુકસાન થયું છે. સિસ્ટમ એટલે શું? સમયે જે કાંઈ વ્યવહાર કરવો એ કરવો પડે છે. વાણી દ્વારા બોલીએ એ કરવું પડે છે. સમયનું અનુસંધાન કરવું સમય પ્રમાણે ચાલુ પડે છે. શક્તિ પ્રમાણે ચાલુ પડે છે. સિસ્ટમ છે. સુખદેવ મહારાજ પ્રસિદ્ધ કે છે પરીક્ષિત અષ્ટમ સ્કંદની અંદર મનમંત લીલા 24 શ્લોકો દુષ્પાર કરાવું છું. શાંતિથી સાંભળો. જેમ જેમ પરીક્ષિત કથા શ્રવણ કરતો જાય છે તેમ એના ડર છે ને ધીમે ધીમે થોડો ડર હતો કે મારું શું થશે. 7 દિવસમાં મને તક્ષક દંશ દેશે. વિશુચિ કાગી દોષેણ ચાતી સારણી એ બુતા. ઝેર સંબંધી કોઈ મરણ થાય, જેરી કોઈ સર્પ દંશ મારે, વિષી દંશ મારે, સિંહ વાઘ ફાડી લે આખે, જેની જીવડું કરી જાય, ઝેર પી મરી જાય, ઝેર પી જાય, કોઈ ખોરાકમાં ઝેર ખાઈ મરણ પામે, એ તમામ જીવ અસદગતિમાં જાય છે. અને પરીક્ષિત એ સમયના મહાન સમ્રાટ, દિગ્વિજય સમ્રાટ, દિગ્વિજય વિશ્વ વિજેતા કહી શકાય. એક જ ભૂલ માત્ર કેમ મુકુટને ધારણ કર્યું. એ ભગવાન પેલા ભક્તો કથામાં વચ્ચે વિવેચન આવ્યું છે કે સાદું સરળ એમ. અહીંયા રાજા બરાબર છે પણ એક ક્યારેય નહીં પહેલી વખત એમના મનમાં એ વિચાર આવ્યો છે કે મારે વિશ્વ સમ્રાટ મગજ નરેશનો જરાસન છે મુકુટ મારે જાણવું જોઈએ તો ખરી પેટાળામાં ક્યાંક મૂક્યું છે. ત્યારે અવડાવડા માથા નહોતા, મોટા મોટા માથા. ખાલી મારા પ્રતાપનું ભાલું છે ને એકથી ન ઉપડે એવું હતું. કલ્પના કરો કે ઉપાડતા કેમ છે, યુદ્ધ કેમ કરતા છે. એક દોઢ લાઈનવા ખાઈ છે ને એવા આજે ગામડામાં બે ચાર એક બે વૈધા છે. લોકો એને બોલાવે જમવા તેમ કે તું છેલ્લે રહેજે. અશક્ય છે. આજે પણ છે. અમે સાંભળ્યું છે 5 મનની બે ગુણા મગલમાં દબાવીને દોડ્યા હતા. આજ 50 કિલોનું બાળકું ઉપડી શકે. 20 કિલોની 15 કિલોની થડિયા દીકરીને કોઈ વજન ઉપાડવું હોય ને તેનું એ જરાક તેનો ડબ્બો તોડી દેજો ને ઠલવી દે બરાબર આપણું ઉપાડી શકતો. માત્ર 15 કિલો પેટ. અમને 100 કિલોની ગુણ ચડાવી કે વધારે નહીં પણ 100 ડગલા તો હેલા છે. આજે હેલા છે 100 કિલોની. અને શરીરની ઉપર ડિપેન્ડ છે આપણે સાચા પર છે. શરીરને પકડો નહીં છૂટું. જેમ પકડશો ને જેમ ડરશો ને એમ શરીર આપણને લાગશે. આ જગતની સિસ્ટમ છે. તમે જેમ ડરશો ને એમ તમને દુનિયા ડરાવશે. ચાહે પથ્થર ડરાવે, પગથિયું ડરાવે. આ પગથિયું છે ને થોડુંક લઈશું હમણાં જો થોડાક છાડા પડી ગયા છે એ સમજી જાળવીને હાલજો. જરૂર જાળવીને હાલજો. ડરીને ન હાલો. નહીંતર એ પગથિયું ગમે ત્યારે ઉતરશો તમને ડરાવશે. જગતમાં કોઈથી ક્યારેય ડરવાની જરૂર નથી. આ મહાન હિરણ્યકશિપુ જેવા મહાન અસુરો જગતમાં આવ્યા. ત્રણેય ભુવનના સ્વામી બની બધું લઈ લીધું છે. 10,000 વર્ષ તપસ્યા કરી છતાંય ભગવાન એનું તોડ કાઢ્યું છે. એવું વિચિત્ર અવતાર લીધો પ્રભુએ. નૃસિંહ તરીકે વધ કર્યું છે. પરીક્ષિતને ડર એ લાગે છે કે 7 દિવસમાં મને મોક્ષ મળી જાય તો સારું, નહીંતર ભયંકર ભૂતાદિ જઈશ. કારણ કે કામનો શ્રાપ લીધો છે. ભૂત કરી
કરી છે, મોટી ભૂલ કરી છે. કારણ કે મુકુટ ધારણ કર્યો, કડી સોનામાંથી વાસ થઈ ગયા. પરીક્ષિતના શબ્દો છે કે કડી જ્યાં સોનામાં તારો વાસ. શબ્દો પરીક્ષિત, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. પરીક્ષિત છે એ શ્રેષ્ઠ એટલા માટે છે કે એની પાસે 7 દિવસનો સમય હતો, આપણી પાસે એક મિનિટનો સમય નથી. આપણે અંદાજ લગાવીએ છીએ કે આ કાર્યક્રમ પૂરા કરીશું, આપણે શું તેમ કરીશું. ધાર્યું ધણીનું થાય. સુકોવાચ સુખદેવ મહારાજ કે છે પ્રથમ અધ્યાયની અંદર કે મનવંતરના 6 લક્ષણો છે કે મનુના પુત્રો દેવો ઇન્દ્રો અરિનો શાવકાર આ સર્વ દરેક મનવંતરમાં આવે છે. મનુ એ નામ નથી, પદવી છે. જેમ રાજા એ પદવી છે ને રાજા નામ પણ, એમ અહીંયા ભાગવતીના અષ્ટમ સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિતની જે કથા કરી રહ્યા છે એ મુજબ મનુ એ પદવી છે. જેમ સરપંચ, ધારાસભ્ય, સંસદીય, કલેક્ટર, મામલતદાર એ પદવી, એવી રીતે મનુ એ પદવી છે. સત્ય ત્રેતા દ્વાપર કરી. જ્યારે ચોકડીયું છે એ 71 વખત જ્યારે ફરતો જાય, સત્ય ત્રેતા દ્વાપર કરી 71 વખત, ત્યારે એક મનુનું રાજ્ય ચાલે છે. એવા 14 મનુનું રાજ્ય જ્યારે પસાર થાય છે ત્યારે એક કલ્પ કહેવામાં આવે છે. અને એક કલ્પ બરાબર બ્રહ્માજીનો એક દિવસ કહેવામાં આવે છે, માને દેવોનો એક દિવસ કહેવામાં આવે છે. અને બ્રહ્માજીનો દિવસ એક દિવસ બરાબર 4,39,40,80,000 વર્ષ જ્યારે પસાર થાય ત્યારે બ્રહ્માજી દેવોનો એક દિવસ પૂરો થાય છે. એવી પાછી રાત્રિ પૂરી થાય છે. દિવસ રાત કરતા 365 દિવસો એમ કરતા 100 વર્ષ સુધી બ્રહ્માજી અને દેવતાઓ રહી શકે છે. ઉત્પત્તિ લઈને જે કાંઈ છે સંચાલન કરી શકે છે. જગતનું, વિશ્વનું 100 વર્ષ પૂરા થઈ ગયા એટલે બ્રહ્માજીનો પણ નાશ થઈ જાય છે. દેવતાઓનો, પૂરી પૃથ્વીનો નાશ થઈ જાય છે. ત્યારે પ્રલય આવે છે. પ્રલય માને સર્વનાશ. એક વિચાર આવે આપણને, તો બ્રહ્માજીના કેટલાક વર્ષ પૂરા થયા હશે, નાશ તો થઈ જશે. બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થયા છે. 51 વર્ષ ચાલે છે. પ્રથમ મહિનો, પ્રથમ પક્ષ અને પ્રથમ દિવસ ચાલે છે. મતલબ કે આ સૃષ્ટિ છે કદાચ થોડું કોઈ દોષને કારણે થઈ, યુદ્ધને કારણે થઈ, કોઈ મહામારીને કારણે થોડું કદાચ પૃથ્વીનો અમુક સમયના અમુક વિસ્તાર નાશ પામી શકે, પણ પૂરી દુનિયા આજે કરોડો વર્ષો સુધી નાશ પામી શકે. ભગવાનની સિસ્ટમ છે. પુરાણોનો મત મુજબ આ જગત હજી નાશ થશે. અહીંયા ત્યારબાદ સુખદેવજી મહારાજ મન્વંતરના લક્ષણો બાદ ગજેન્દ્ર મોક્ષની કથાનો સ્પાર્ક કરાવે છે. સાવધાન થઈને સાંભળો. ગજેન્દ્ર મોક્ષ આ કથા ખૂબ અદ્ભુત સારી છે. એકદમ હૃદય સ્પર્શ કરેલી છે. એ તો ભાગવત છે, એટલું તો બેસ્ટ છે. પણ ગજેન્દ્ર એ હાથીની કથા, એ હાથીની નથી, એ આપણી કથા છે. અને આ કથા સાંભળતા હર કોઈને એમ થવું જોઈએ કે આ કથા આપણા ઉપર ચાલે છે. પાત્રને ફેરી નાખવા, નર હોય તો નારી વાચક, નારી હોય ત્યારે નર વાચક કરી નાખે. પણ આ કથા એ આપણા ઉપર છે. અદ્ભુત કથા છે. શ્રીમદ ભાગવત અષ્ટમ સ્કંદ બીજો અધ્યાય 22મો શ્લોક કે આપણે મનુષ્યો છતાં પોતાના સ્વાર્થ માટે થઈ અને હાથે કરીને પશુઓને ઢોર બનીએ છીએ. તેનો શ્લોક અહીં મૂકવામાં આવ્યો છે. આવો જોઈએ કેવો શ્લોક છે.
શાલા કથાશા બરાબર એક ચિત્ત બની અને સાંભળજો હે શ્રોતાજનો કે આપણે મનુષ્ય રૂપે ભગવાન સર્વોત્તમ જન્મ આપ્યો છે છતાં આપણે એક એક પશુ દુનિયામાં કોઈ એવો મનુષ્ય નહીં માણસ નહીં હોય જેનામાં એક એક પશુના લક્ષણ હોય કોઈમાં એક હોય કોઈમાં બધાય હોય નક્કી ન હોય કોઈમાં બધાય હોય જે મનુષ્ય રૂકાવાની બરોબર ડરાવી ગભરાવી અને લઈ લેનારો વ્યક્તિ હોય ને એવો કોઈ મનુષ્ય એની ભલું જેવું બતાવ્યું છે ડરાવી ગભરાવી વરાવાને ભૂલકેશ્વર જેવો દાંતિયા કરી દબાવી લઈ લેતો ભૂલકેશ્વર જેવો બતાવ્યો છે મહીશ કોઈ પાડા જેવો ગમે ત્યાં માથા મારીને ઘૂસી જતો હોય તેમને પાડા જેવો બતાવ્યો છે સલિયા મનુષ્ય ડાયરી ઘણા બધા એવા મનુષ્ય હોય મોઢે ખૂબ મીઠા હોય ખૂબ મીઠા હોય પણ પાછળ એના પીછા છે ને છેડાઈ જેવો છેડાઈ કેવી હોય એકદમ મોઢે મીઠી આ બધું છે ને ન સમજાય ને તો ત્યારે બધા આપણી પાસે પ્રસાધનો આવી ગયા છે જે યુવાનોને બાળકોને ખબર ન પડતી છેડાઈ કેવી હોય જરૂર જોજો સર્ચ કરજો ગૂગલમાં આવશે છેડાઈ છેડાઈ મોઢું એટલું બધું મીઠું હોય ઓહો હા અને પાછળ ભીસા મારે દેખાડું લાગો અરે કાલે સાંજે તો તમારું એ વસ્તુ પૂરી જ જાય સાંજ 6-9 વાગે પછી 6-9 વાગે એમ તો લઈ શકે છે